સૌપ્રથમ હોસ્પિટલમાં આવ્યા ત્યારે તમારી કમ્પ્લેન શું હતી? મને દૂરનું નજીકનું કાંઈ દેખાવાનો બહુ પ્રોબ્લેમ હતો. ગાડી ચલાવીએ તો સન રિફ્લેક્શન થાય, પછી સનનો પણ એટલો પ્રોબ્લેમ થાય, ફૂલ લાઇટ્સ ના ઉડી થાય. એમાં પછી એક ડૉક્ટરને બતાવ્યું, એને કીધું તમને કેટરેક્ટ છે. પછી એમાં અહીંયા આવ્યા અને બતાવ્યું. તમને અહીં હોસ્પિટલમાં આવવા માટે કોણે સજેસ્ટ કર્યું હતું? ફર્સ્ટ ટાઈમ તો અમે જે મસ્કતમાં બતાવ્યું, એને કીધું તમને કેટરેક્ટનો પ્રોબ્લેમ છે. પછી અમે મેં હસબન્ડે વિચાર્યું કે શું કરવું એમ. અહીંયા આવીને કોઈને બતાવવા કરતાં એનું અહીંયા કરાવેલું છે મારા હસબન્ડનું, તો અમે પણ સીધા અહીંયા જ આવ્યા. અને પછી એ કીધું કે છે તો એક ફર્સ્ટ કરાવો, 3 days 4 days પછી સેકન્ડ પણ કરાવી શકો છો. તમને કેટરેક્ટ ઓપરેશન માટે પહેલેથી કંઈ માહિતી હતી? કેમ કે લાસ્ટ 2 year મારા હસબન્ડનું ઓપરેશન કરાવ્યું હતું, તો મેં જ્યારે ટેલિવિઝનમાં જોયું હતું તો પછી એટલો ડર નહોતો કે થવાનું છે, આમ જ થવાનું છે. ક્રિસ્ટલ લેન્સ વિશે તમને કેવી રીતે ખબર પડી? ક્રિસ્ટલ લેન્સ વિશે ડૉક્ટરે બધા ઓપ્શન આપ્યા છે કે આ છે આ છે. પછી મેં કીધું મારે દૂરનું નજીકનું ઘરકામ ડ્રાઇવિંગ બધું બરાબર પરફેક્ટ થાય એવો લેન્સ મને બેસાડવો છે, તો ક્રિસ્ટલ લેન્સ મુકાય. જ્યારે મને ડૉક્ટરે કીધું કે આ લેન્સ બેસાડો, પણ મને ચશ્મા પહેરવાનું બિલકુલ મન નથી. એટલે ડૉક્ટરે કીધું કે આ લેન્સમાં તમને દૂર નજીક બધું વહી જશે, તો ચશ્મા નહીં પહેરવા પડે. એટલે મેં કીધું તો એ પરફેક્ટ કરી નાખો. તો આ ઓપરેશન માટે તમારો અનુભવ કેવો રહ્યો? ઓપરેશન કરાવવા માટે જે 4 વાગે બોલાવ્યા હતા, તો 4 થી 4:15 માટે થોડો ડર લાગતો હતો કે બહુ ઓલું થતું હતું કે શું થશે. આંખનું છે ને તો પછી અંદર ગયા પછી ખબર જ ના પડી. વાત કરતાં કરતાં ઓપરેશન થઈ ગયું. સ્ટાફનો આટલો સપોર્ટ હતો કે ક્યારે ઓપરેશન થઈ ગયું ખબર જ ના પડી. બીજા દિવસે પણ આમ ક્લીન એકદમ, કે કોઈ પણ નંબર લખીને વાંચવું હોય તો વાંચી શકતા હતા. ઓપરેશન પછીનો તમારો અનુભવ કેવો છે દ્રષ્ટિ માટે? ઓપરેશન કર્યા પછી ત્યારે જ હું બહાર નીકળી તો મને એટલું સારું લાગતું હતું. અને બીજા દિવસે તો મતલબ કોઈ પણ નંબર આપણે લખીએ ને તો ફટ દઈને વાંચી શકીએ. પહેલાં તો મને કોઈ નંબર વાંચવાનું ઓલું નહોતું થતું, વાંચવાનું કંઈ ઓલું નહોતું થતું. અને આમ અત્યારે એકદમ પહેલાં કરતાં આમ સારું છે કે આપણે કેવું પહેલાં કેમ એકદમ ઝાકળું હોય એવું લાગતું હતું. અત્યારે તો આમ સાવ એકદમ દૂર સુધીનું કંઈ પ્રોબ્લેમ જ નથી. બીજા દિવસથી જ સારું છે. જ્યારે ડૉક્ટરને બીજા દિવસે બતાવ્યા આવ્યા એની મને એક પેપર વાંચવા આવ્યું રીડિંગ માટે, તો હું વાંચી શકતી હતી કે આ કાલ કરતાં આજ બેટર છે, તો શું કરવાનું છે. તો એક દિવસ આરામ કરીને મેં કીધું હવે બરાબર છે, તો બીજી આંખનું પણ મને કરી દેવું છે ટ્યુઝડેનું. તમને લાગે છે કે તમે નજીકમાં કમ્ફર્ટેબલી વાંચી શકો છો? તો આપણે જસ્ટ પેપરમાં ટ્રાય કરીએ કે તમે કઈ રીતે ફાવે છે. ઓકે, આ વાંચવાનું છે, આ વાંચવાનું છે. આ વાંચી જુઓ તમે. ઓકે. અટકાયત સામે સિવિલ સોસાયટી સુપ્રીમમાં જશે પ્રશાંત શુભમ. મોરબી, વાંકાનેર, ટંકારા અને માળિયા પંચના અનાજના 4 થી 6 કેસના ઇંચ વરસાદ થયો છે. કેજરીવાલા, કિરણ મોદી અને સિસોટી સહિત અનોદન રાઉન્ડમાં કરાયા. અમારે 13 અલીપુર રોડ પર ખાતે લઈ જવાયા છે. નવા જૂનીના ઇંધાણ